મહેમદાવાદ વાલીખાણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી ભરાતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો। વાલીખાણ વિસ્તારના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે બજારમાં શાકભાજી કે પછી અન્ય ચીજ વસ્તુઓ લેવા જવા માટે ઘરથી બહાર નીકળીએ છીએ તો પણ ઘરની આગળ ગંદુ પાણી ભરેલું હોય, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગંદા પાણીની સમસ્યાને લઈ રોગચાળો ફેલાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। મહેમદાવાદ વાલીખાણ રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાને લઈ વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે। આ બાબતે વાલીખાણ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા અગાઉ પણ મહેમદાવાદ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ના છૂટકે બીજી વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ગંદા પાણીની સમસ્યાને લઈ મહેમદાવાદ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ નિશાળ શેખ મહુદા। આ વાલીખાણ છે અને મહેમદાવાદ ગામ વાલીખાણ ને માધવ મંદિર આગળ વાલીખાણ છે, પણ પાણી એટલા અમારા માટે અહીંયા આગળ ગટરના છોડ્યા છે, નગરપાલિકા કોઈ કશું કરવા માંગતી નહીં। આમાં અમારે જવું આવવું, અમારે બધું કશું બી શાકભાજી કંઈ બી લાવવું, કશું બી કરવું અમારે આમાંથી જવા આટલા ગંદવાડામાંથી જવું પડે। અમારા બાળક બીમાર થાય એનું કોણ જવાબદારી? નગરપાલિકાએ કશું જ કરી હાલતા નથી અમને, મોખી અમે છે।